ગુજરાતભરમાં વીજ કંપનીઓ દ્વારા લગાવાતા સ્માર્ટ મીટરને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। વસોયાએ સ્માર્ટ મીટરને લઈને સરકાર અને વીજ કંપનીઓ પર આક્ષેપો કર્યા છે। સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકો લૂંટાઈ રહ્યા હોવાનો વસોયાના આક્ષેપો છે। વસોયાએ કહ્યું કે સરકારે ગુજરાતભરની તમામ વીજ કંપનીઓને ગ્રાહકને લૂંટવા પીળો પરવાનો આપ્યો છે। વસોયાએ આગળ પણ એવું કહ્યું કે સ્માર્ટ મીટરના રિચાર્જ સમયે એડવાન્સ જીએસટી વસૂલ કરાય છે। સ્માર્ટ મીટર બાબતે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા આંદોલન પણ થશે। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। ગુજરાત સરકારે અને ચારેય વીજ કંપનીઓએ જે સ્માર્ટ મીટર મૂકવા માટેનો જે નિર્ણય કર્યો છે, નિર્ણય અધકચરો નિર્ણય છે। એનાથી લોકોની અંદર, વીજ ગ્રાહકોની અંદર રોષની લાગણી છે અને સારા ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલીને આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે। અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે, એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર જીએસટી ગ્રાહકો વપરાશ કરે એ પહેલા જીએસટી ઉઘરાવવામાં આવે છે। આ એક દુઃખદ નિર્ણય છે, કારણ કે વપરાશ કરતા ચીજ વસ્તુઓનો વપરાશ કરે એ ઉપર એને જીએસટી લાગે છે, પરંતુ સરકાર દ્વારા એડવાન્સમાં જીએસટી ઉઘરાવી અને ગ્રાહકોને લૂંટી રહી છે। જાણે ગુજરાતના ગ્રાહકોને લૂંટવા માટેનો પીળો પરવાનો ગુજરાત સરકાર અને ચારેય વીજ કંપનીઓને આપવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરી અને આખા ગુજરાતની અંદર જે જગ્યાએ સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે એ ફરિયાદોનું કલેક્શન કરી આવતા દિવસોની અંદર લોકોનો અવાજ ગુજરાત સરકાર સામે, પીજીવીસીએલ કંપનીઓ સામે રજૂ કરી અને વિરોધ કરશે।